પાલનપુર તાલુકાના ગઢ પોલીસ મથકે આમ આદમી પાર્ટીના 2 પ્રભારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। દિલ્હીના ઈશ અરોરા અને બિહારના અમિત પાસવાન સામે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ। બંનેએ પ્રચાર દરમિયાન ગાડીથી ટક્કર મારી અને જાનથી મારી નાખવાની ધમકીને લઈને ફરિયાદ કરી। આમ આદમી પાર્ટીના બનાસકાંઠા લોકસભાના પ્રભારી ઈશ અરોરા અને પાલનપુર વિધાનસભાના પ્રભારી અમિત પાસચંદ સામે ફરિયાદ। પાલનપુર તાલુકાના સામઢી ગામમાં પ્રચાર માટે ગયા હતા તે દરમિયાન બની ઘટના। સામઢી ગામના રહેવાસી દિનેશસિંહ સોલંકીની ગાડી સાથે ગાડી અથડાવી તકરાર કરી હોવાને મામલે ફરિયાદમાં આક્ષેપ કરવામાં કે ગાડીની ટક્કર બાદ બંને પ્રભારીઓ દ્વારા દિનેશસિંહ સોલંકીને ધમકી આપવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી। આ સમગ્ર મામલે દિનેશસિંહ સોલંકીએ ગઢ પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે અને મામલાની તપાસ શરૂ કરી। સામે પક્ષે આમ આદમી પાર્ટીના પ્રભારીઓ દ્વારા પણ ફરિયાદ નોંધાવવામાં આવી। AB48 ન્યૂઝ ગુજરાત સાથે જીતુ સોલંકી, બનાસકાંઠા।